તો મિત્રો આજે તો ફાઇનલી પહોંચી ગયા બગદાણા। તો મિત્રો પાર્ટ 2 માં તમે જોઈ જશે કે બગદાણા પહોંચીને અમે રૂમમાં આવ્યા હતા અને હજુ સુધી પાર્ટ 1 અને પાર્ટ 2 તમે નથી જોયા તો કોમેન્ટમાં દીધેલ લિંકને ટેપ કરીને જોઈને આવો। રૂમ કંઈક આ રીતનો છે, જોવો બારીનો વ્યૂ। હવે હું જઈ રહ્યો છું નાહવા માટે, નાઈને મળી આવી ધોઈને હું થઈ ગયો છું એકદમ રેડી। કેમ સારો લાગુ છું કે નહીં? तोबा 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 थारा मूड खराब कर दिया। તો હવે બધા એકદમ રેડી થઈ ગયા હતા એટલે અમે બધા નીકળી પડી છીએ નીચે જવા માટે। નીચે આવીને અહીંયાથી પ્રસાદ લઈને અમે નીકળી છીએ બગદાણા મંદિર દર્શન કરવા માટે। એટલે અહીંયા બૂટ ચંપલ ઉતારી દઈ છે, પછી હું લાગી જાઉં છું લાઈનમાં દર્શન કરવા માટે। સવાર છે એટલે લાઈન બહુ લાંબી પણ નથી। તો ફાઇનલી મિત્રો મારો પણ દર્શન કરવાનો વારો આવી ગયો, તમે પણ દર્શન કરી લો। ત્યાંથી દર્શન કરીને અમે આવી જાય છીએ મુખ્ય મંદિરે દર્શન કરવા માટે અને અહીંયા તો ભીડ હતી જ નહીં એટલે જતા જ દર્શન કરવાનો વારો આવી ગયો। નીચે તો દર્શન થઈ ગયા, ચાલો હવે ઉપર જઈએ। ઉપર પણ ઓછી ભીડ હતી એટલે અહીંયા પણ આરામથી દર્શન કરી લઈ છે અને દર્શન કરીને હું આવી જાઉં છું બારે અને ઉપરથી કંઈક આવું દેખાય છે, નીચે પણ મંદિર જ છે। અહીંયા બધે દર્શન કરીને અમે આવી જઈએ છીએ બજારમાં અને ગરમી બહુ છે એટલે ઠંડા થવા માટે અમે પી છીએ શેરડીનો રસ। भाई मजा आया। બપોરના 12 વાગે પ્રસાદ લઈને અમે આવી જઈએ છીએ પાછા રૂમમાં। મુસાફરીમાં કાલની આખી રાત જાગ્યા હતા એટલે આરામ માટે હું થોડી વાર સૂઈ જાઉં છું અને 2 કલાક આરામ કરીને હું ઉઠી જાઉં છું। સામાન લઈને અમે રાખી દઈએ છીએ ગાડીમાં કારણ કે હવે નીકળવાનું છે કષ્ટભજન દેવ જવા માટે। ત્યાં બેસી ગયા એટલે અમે નીકળી પડી છીએ જવા માટે। જતા જતા મિત્રો વચ્ચે આવે છે ભગુડા ધામ મોગલ માતાનું મંદિર એટલે અમે જઈએ છીએ મોગલ માએ દર્શન કરવા માટે। ત્યાં પણ દર્શન કરવા માટે ખૂબ મોટી લાઈન લાગેલ હતી એટલે અમે પણ લાઈનમાં જોડાઈ જાય છીએ। દર્શન કરીને અમે નીકળી છીએ બારે ફોટા પાડવા માટે કારણ કે અહીંયા ફોટો અને વિડીયો શૂટ કરવું અલાઉ નથી। પછી થોડા ઘણા ફોટા પાડીને અમે નીકળી પડી છીએ પાછા કષ્ટભજન દેવ જવા માટે અને આ સનસેટ નું વ્યૂ તો જો કેવું મસ્ત લાગી રહ્યું છે। મિત્રો ત્યારે અમે ઉભા રહ્યા હતા સીએનજી પંપે સીએનજી ભરાવવા માટે। તો મિત્રો મંદિરે તો ભીડ હતી એટલે લાઈનમાં રહેવું પડ્યું, પરંતુ અહીંયા સીએનજી માં પણ ભીડ છે એટલે અહીંયા પણ લાઈનમાં રહેવું પડશે। મિત્રો આટલી વાર પછી ફાઇનલી સીએનજી ભરાઈ ગયો હતો એટલે અમે બધા લાગી છીએ ગાડીમાં બેસવા માટે। તો મિત્રો હવે અમે પહોંચવાના છે ગુજરાતના સૌથી મોટા હનુમાન દાદાના મંદિરે એટલે કે કષ્ટભજન દેવે। હવે ફક્ત 10 કિલોમીટર જ દૂર છે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ હવે કષ્ટભજન દેવના મંદિરે અને અહીંયા પહોંચીને અમે શું શું કર્યું તે જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો હવે વ્લોગ થઈ જશે મોટો એટલે વ્લોગને કરીએ પૂરો। જય શ્રી રામ।